સૌમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલી મહારાજ જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશના પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આ તારીખ છે 27/5/2026 ને બુધવાર, જેઠ સુદ એકાદશી છે. કમલા એકાદશી તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે. આજે સાકરનું દાન કરવાનું બહુ જ મહત્વ છે. આજે પૂર્ણ દાન કરવાનું, આજના દિવસે ઉપવાસ કરવાનું બહુ જ મહત્વ છે. અધિકસ્ય અધિક ફલમ. ભગવાનને આજે જેટલું દાન પૂર્ણ થાય એટલું કરો. બ્રાહ્મણોને કરો, ગરીબોને કરો. એકાદશીના દિવસે કરેલું કાર્ય અધિક ફળ પ્રાપ્ત કરાવે છે. અને આજના દિવસે વ્યતિપાત યોગ પણ છે. તો વ્યતિપાત યોગ જ્યારે પણ હોય ને ત્યારે કાંસાની વાડકીમાં માલપુડા બનાવી ઉપર બીજી વાડકી ઢાંકી દેવાની હોય. એની ફરતે 27 દોરાનો તાંતલો કરવાનો, 27 વખત દોરો વીંટાળવો સફેદ, અને એ બ્રાહ્મણને દાન કરવો અથવા શિવ મંદિરમાં જેને દાન કરીએ. આનું બહુ જ મહત્વ છે. ચોક્કસ કરજો. વ્યતિપાત છે જીવનમાંથી ઉત્પાદ નીકળી જશે. અને એને ગુપ્તદાન કહેવાય છે. એની અંદર કંઈ દક્ષિણા આપણે મૂકવાની, ગુપ્તદાન કહેવાય છે. ગુપ્તદાન કરેલું હોય ને તે એવા સમય કામ આવતું હોય છે કે જ્યારે તમારાથી કોઈ કાર્યમાં કોઈ રસ્તો દેખાય નહીં, અંધારપટ થઈ જાય જીવનની અંદર, સંપુટ એટલે અંધારું થઈ જવું. એ સંપુટ દાન કરવાથી અંધારું દૂર થાય છે જીવનનું, અને દરિદ્રતા દૂર થાય છે. ચોક્કસ કરજો. આજે સંપૂર્ણ દાન કરવાનું એક અલગ મહત્વ છે. એકાદશી પણ છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે એકાદશી. આ એકાદશી તિથિ આજે સવારે 6:23 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને 12 તિથિ છે. મિત્રો, આજે એકાદશી છે તો રાધા પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ ન હોય તમારી પાસે તો લાલાની મૂર્તિ છે, કૃષ્ણની મૂર્તિ છે, શાલિગ્રામ છે, વિષ્ણુ ભગવાન છે, રામજી છે. એમની પર 1000 પાન ચડાવવા જોઈએ. અને એ કયા મંત્રથી ચડાવવાનું? તો રાધા સહિત પુરુષોત્તમાય નમઃ, રાધા સહિત પુરુષોત્તમાય નમઃ. અથવા તો પછી પુરુષોત્તમ ભગવાનના 1000 નામ છે, એ નામથી ચડાવો તો પણ ચાલશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ચિત્રા. ચિત્રા નક્ષત્ર આજે મળસ કે 5:57 શરૂ થઈ આવતીકાલે સવારે 8:09 પૂરું થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્યતિપાત. વ્યતિપાત યોગ આજે 3:11 શરૂ થઈ આવતીકાલે સવારે 3:26 પૂરું થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ. આ વિષ્ટિકરણ આજે સવારે 6:23 પૂરું થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિ નક્ષત્ર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે. મિત્ર, આ કન્યા રાશિ જે છે એ આજે સાંજે 7 વાગે પૂર્ણ થઈ જાય છે. એટલે આજે રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. કન્યા રાશિ આજે સાંજે 7 વાગે પૂર્ણ થઈ જાય, એટલે 7 વાગ્યા સુધીમાં જે બાળકનો જન્મ થાય બધી રાશિ કન્યા રાશિ. 7 મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ તુલા ગણાશે. તુલા રાશિ નક્ષત્ર આવે છે ર, તો તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. આ તુલા રાશિ આજે સાંજે 7 વાગ્યાથી શરૂ થઈ 30 તારીખે સવારે 6:39 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ તુલા ગણાશે. રાશિ, તિથિ, વાર, નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો પણ જન્મ હોય તેની યોગ્ય સમય પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને જીવન સરળ બની જાય. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, એમાં ઘર પરમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. જ્યારે પણ તમારી વર્ષગાંઠ હોય કે તમારી મેરેજ એનિવર્સરી હોય તો કોમેન્ટ્સમાં મને લખીને મોકલી આપો કે આજે મારી વર્ષગાંઠ છે કે આજે મારી મેરેજ એનિવર્સરી છે. તો જ્યારે પણ હું વાંચીશ ને એટલે ભગવાનને તમારા માટે હું પ્રાર્થના કરી દઈશ કે તમારું આખું વર્ષ સુંદર થઈ જેને જેની હોય. તો એનાથી હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારું જીવન સુખમય બને. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ જાન લઈને જરૂર તો અધિક મહિનો ચાલે છે, જાન લઈને પણ વિદેશમાં જરૂર છે, કોઈ ઓપરેશન હોય, કોઈ ડિલિવરી હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય હું સૌને પ્રાર્થના કરું. પરંતુ મિત્ર, આપણી જોગેશ પ્રત્યે પ્લેલિસ્ટમાં જઈ આજનો સુકન કરીને જજો તો સારી સફળતા મળી શકે. આમ તો આજે બુધવાર છે એટલે પાવૈયાને દાન કરવાનું બહુ જ મહત્વ છે. આજે એમ પણ અધિક માસ ચાલે છે તો પાવૈયાને દાન કરવું બહુ જરૂરી હોય છે. આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું પણ બહુ જ મહત્વ છે. આજના દિવસે તમે ઘરેથી નીકળો છો ત્યારે વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો, પિતૃના ફોટાને પગે લાગી નીકળો, દેવસ્થાનમાં ભગવાનને વંદન કરી નીકળો કે મારા કાર્યમાં મારી સાથે રહેજો.
આજે તમે કોઈ કાર્ય કરવા માટે જવાનું છે તેના માટે પણ એક ચોક્કસ સમય છે, આપણે જોઈએ. આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો તો આ સમય તો શુભ છે, પરંતુ અનિવાર્ય સંજોગોમાં જજો, કારણ કે આમ તો વ્યતિપાતી યોગ તો છે, પણ સાથે સાથે આજે વૈદૃત અધિક માસ ચાલે છે, એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય નથી. કોઈ નવા કાર્ય કરવાનું તો હમણાં ન કરશો. આજે કરશું આજના સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ અશ્વત્થમ પરમ પવિત્ર જ્યેષ્ઠ અધિક માસે શુક્લ પક્ષે એકાદશીયાયામ સૌમ્યવાસન વિત્તાય કમલા એકાદશીયાયામ સૌમ્યવાસન વિત્તાયામ. વિડીયો સંકલ્પનો પૂર્ણ થાય ને એટલે તરત જ મને કોમેન્ટ્સમાં મેસેજ લખીને મોકલી આપજો, કારણ કે સંકલ્પ તમે કરો છો ને પછી છેલ્લે સંકલ્પ છોડાવવો પણ છો. સંકલ્પ છૂટ્યા પછી કરશો તો પણ વાંધો નહીં, પણ તમે જે ભગવાનની પૂજા કરતા હોય તમે કોમેન્ટ્સમાં મને લખીને મોકલી આપો તો હું તરત જ તમારા માટે ભગવાનને પ્રાર્થના કરીશ અને આ લાઈક કરીને મોકલાવીશ. જય શ્રી રાધા પુરુષોત્તમ લખી દેજો તો પણ ચાલશે. અત્યારે રાધા પુરુષોત્તમનો મહિમા બહુ છે. આજે એકાદશી છે એટલા માટે. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ તથા ચ. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને
સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.